ફક્ત 2 સેકન્ડમાં તમારું લીંબુ શરબત તૈયાર થશે। તો હેલો ફૂડીઝ, ધૈર્યાસ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા। તો આજના વિડીયોમાં હું તમારી સાથે લીંબુ શરબત બનાવવાનું પ્રીમિક્સ શેર કરી રહી છું। તો લીંબુ શરબત બનાવવાનું પ્રીમિક્સ બનાવતી વખતે ખાસ જે મહત્ત્વની બાબત છે એ લીંબુની પસંદગી। તો અહીં તમે જોઈ શકો છો, ઝીણી છાલવાળા અને આવી રીતે હાથેથી દબાવતા થોડાક પોચા લાગે એટલે કે રસથી સભર હોય એવા લીંબુની આપણે પસંદગી કરવાની છે। અહીં તમે જોઈ શકો છો, એક પણ લીંબુ ઉપર એક પણ દાગી નથી। તો દાગી વગરના લીંબુ લેવાના છે, જેથી તમે વર્ષ સુધી એને સ્ટોર કરીને રાખી શકો છો। હવે આ છે લીંબુ, એ ફિમેલ લીંબુ છે અને આ છે એ મેલ લીંબુ છે। એ કઈ રીતે ખબર પડે? તો નજદીકથી જોતા તમે જોઈ શકો છો, જે ગ્રીન કલરનું લીંબુ છે ને એની છાલ છે જાડી છે। આવી રીતે હાથેથી દબાવતા એનામાં તમે આંગળી કે નખ નહીં ભરાવી શકો। જ્યારે આ બીજું પીળું લીંબુ છે તો આવી રીતે દબાવતા આરામથી અંદર નખ કે અંગૂઠો જઈ શકે છે, એટલે કે પોચો છે ને રસથી સભર છે। તો આ જે ફિમેલ લીંબુ આવે ને એની પસંદગી કરવી છે। હવે ફિમેલ લીંબુમાં પણ આ રીતના દાગીવાળા લીંબુ હોય ને એની પસંદગી ન કરતા આવી રીતે એકદમ ચમકીલા હોય, મોટા હોય અને રસથી સભર હોય એવા લીંબુની પસંદગી કરશો તો એનામાંથી પ્રચુર માત્રામાં રસ પણ નીકળશે, સસ્તા પણ પડશે અને લીંબુનું શરબત તમે આખું વર્ષ સુધી, એટલે કે લીંબુ શરબતનું પ્રીમિક્સ આખું વર્ષ સુધી તમે સ્ટોર કરીને રાખી શકશો। હવે લીંબુમાંથી પ્રચુર માત્રામાં રસ કાઢવા માટે આવી રીતે લીંબુ લઈ અને હથેળીથી આવી રીતે વજન દઈને દબાવો। એનાથી શું થશે, જે વચ્ચેની એની જે ચામડીનો ભાગ છે ને એનામાં જે એના રેશા છે એ ફૂલી જશે અને લીંબુનો રસ તમે નીચોવતી વખતે આરામથી સહેલાઈથી કાઢી શકો છો। આવી રીતે દબાવતા તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં વધારે અંગૂઠો કે આંગળી આપણી અંદર જઈ રહી છે। એનો મતલબ કે આપણે દબાવ્યું એના કારણે જેના રેશા છે એ અંદર જ ફૂટી જાય છે અને સેજ તમે ચાકુ મારશો ને તે ભેગો લીંબુનો રસ નીકળવા માંડશે। અહીં તમે જોઈ શકો છો, આવી રીતે મેં બધા લીંબુ તૈયાર કરી લીધા છે અને વજનમાં આ 500 ગ્રામ એટલે કે અડધો કિલો જેટલા લીંબુ મેં લીધા છે। હવે આ બધા લીંબુને મેં આ પ્રોસેસથી નરમ પાડી દીધા છે, જેથી હું જ્યારે એનો રસ કાઢીશ ને તો એ આરામથી નીકળી જશે। હવે લીંબુ કાપતી વખતે આવી રીતે ઊભો ચીરો કરવાની જગ્યાએ આપણે આ રીતે આડો ચીરો કરવાનો છે। ઊભો ચીરો કરશો તો વચ્ચે એની છાલનો ભાગ આવી જશે, જેથી તમે રસ નહીં કાઢી શકો। પણ આડો ચીરો કરવાથી તમે જોઈ શકો છો કે જે રેશાનો ભાગ છે એ પણ કટ થઈ જાય છે, એટલે રસ તમે આરામથી કાઢી શકશો। લીંબુનો રસ કાઢતી વખતે આપણે બાઉલની ઉપર આ રીતે સ્ટ્રેનર મૂકી દઈશું, કારણ કે આપણે લીંબુને સરખી રીતે દબાવીએ ને તેના રેશા છૂટા પડી જાય છે। સાથે જે બીજડા આપણે લીંબુનો રસ કાઢતી વખતે આવે છે એ આવી રીતે સ્ટ્રેનરમાં સીધા ઘડાઈ જશે। એકવાર લીંબુનો રસ કાઢી લીધા બાદ પછી લીંબુની આપણે દિશા બદલી લેશું, જેથી એનામાં જેટલો પણ રસ રહેલો હશે ને બધો નીકળી જશે અને આ લીંબુના છોતરાઓને ફેંકવાની જગ્યાએ તમે તાંબા કે પિત્તળના વાસણ ઘસવામાં વાપરી શકો છો, અથવા તો આનામાંથી તમે લિક્વિડ પણ બનાવી શકો છો। હવે કપની મદદથી જો મેજર કરીએ તો અત્યારે મારું આ 250 mlનું મેજરિંગ કપ છે, તો અડધો કિલોમાંથી આપણો 250 ml જેટલો લીંબુનો રસ નીકળેલો છે। તો તમારા ઘરમાં કોઈ પણ વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે। જેટલો લીંબુનો રસ નીકળે ને એનાથી આપણે 3 ગણું ખાંડનો ઉપયોગ કરીશું। તો આ 1 કપ અત્યારે આપણે લીંબુનો રસ નીકળ્યો છે તેની સામે હું 3 કપ જેટલી ખાંડ નાખી રહી છું। હવે ખાંડની જગ્યાએ તમે ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। તો જે લોકોને ખાંડ ન ખાવી હોય એ લોકો ખડી સાકર પણ વાપરી શકે છે। તો ઉનાળામાં ખડી સાકર એ પેટમાં ઠંડક આપે છે, તો આની જગ્યાએ જો તમે સારા ઓપ્શનમાં જવું હોય તો તમે ખડી સાકરનો પણ ઉપયોગ કરી શકો છો। તો ખડી સાકરને તમારે આખી લેવાની છે, પીસીને તમારે ખાંડ પણ નથી લેવાની ને ખડી સાકર પણ નથી લેવાની, કારણ કે એને પછી સુકાતા વાર લાગે છે। તો આવી રીતે ખાંડ નાખી દીધા પછી આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લેશું, એટલે લીંબુના રસમાં ધીરે ધીરે ખાંડ ઓગળવા લાગશે। અહીં એક ભેગી બધી ખાંડ તમારી નહીં ઓગળી જાય એ વાતનું ધ્યાન રાખજો। એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે પ્લેટ લઈ લેશું, એટલે કે થાળી લઈ લેશું। તો અહીં હવે આપણે આ થાળીની અંદર આપણે એને પાથરવાનું છે। આ મિશ્રણને આપણે પંખા નીચે સૂકવવા માટે મૂકીશું। ધ્યાન રાખજો, તડકામાં સૂકવવાનું નથી, તડકામાં સૂકવશો તો આની ચાસણી થઈ જશે, એટલે આપણે આને પંખામાં જ સૂકવવાનું છે। તો ઘરમાં રહેલી આવી રીતે થાળી કે પ્લેટનો ઉપયોગ કરી શકો છો। એનામાં આવી રીતે આપણે થોડુંક પાતળું લેયર જ પાથરીશું, તો 2 થી 3 થાળીનો તમે ઉપયોગ કરી શકો છો। આવી રીતે થોડુંક સ્પ્રેડ કરી લેવાનું છે। બહુ જાડું થર આપણે નહીં પાથરી, જાડું થરને સુકાતા વાર લાગે છે। તો આવી રીતે 1 લેયર થઈ જાય એટલું જ મેં અત્યારે મિશ્રણ નાખ્યું છે। તો આવી રીતે મારી 2 થાળી તૈયાર થઈ છે। હવે આ બંને થાળીને હું પંખા નીચે મૂકી દઈશ। હવે 10 થી 15 કલાક પછી આપણે આ થાળીમાંનું મિશ્રણને
હલાવીશું તો થોડુંક આ મિશ્રણ છે ઘાટું થઈ ગયું હશે, એટલે લીંબુનો રસ થોડોક શોષાઈ ગયો હશે ખાંડની અંદર. અહીં તમે જોઈ શકો છો આ 15 કલાક પછી કંઈક આ રીતનું આપણું તૈયાર થાય છે. તો દર 15 કલાકે તમારે આને ચલાવતા રહેવાનું છે. 15 ના 20 કલાક થઈ જશે તો પણ કશું વાંધો નથી. તો આવી રીતે ફોકની મદદથી આપણે આવી રીતે એને સ્ક્રેચ કરી લેવાનું છે, જેથી ચોંટી ન જાય. તો દર 15થી 20 કલાકે તમે આવી રીતે કરશો તો મિશ્રણ ઘટ થતું જશે. તો આને થતાં લગભગ 4 દિવસનો સમય લાગે છે. ચોથા દિવસે તમારું કંઈક આ રીતનું તૈયાર થશે. આવી રીતે ઘાંગડા તૈયાર થઈ જશે. હાથમાં અડતા બિલકુલ પણ મોઇશ્ચર ન લાગે, એકદમ કોરું થાય ત્યાં સુધી આપણે એને સૂકવવાનું છે. તો અત્યારે આ ઘાંગડા આપણા તૈયાર થઈ ગયા છે. હવે આને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું અને પીસતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આવી રીતે ફક્ત આપણે ઓન ઓફ કરીને જ એને પીસવાનું છે. એક ધારી વધારે નહીં પીસે, કારણ કે ખાંડ છે. મિક્સર જાર ગરમ થશે તો ખાંડમાં મોઇશ્ચર બનશે અને જેના થકી આપણો જે પાવડર છે એ લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકાતો. આ પાવડરને તમે એરટાઇટ કન્ટેનરની અંદર ફ્રીજની બહાર સ્ટોર કરીને રાખી શકો છો. હવે આ પાવડર બગડે નહીં ને એ માટે કરીને આપણે 1 ટેબલ સ્પૂન જેટલું આની અંદર સિંધવ મીઠું નાખ્યું છે. તો મીઠું અહીં પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને મીઠું નાખવાથી લીંબુ શરબત ટેસ્ટી પણ બને છે. તો 1 ટેબલ સ્પૂન જેટલું આપણે નાખ્યું છે અને આખું બરણી ભરીને આ આપણું લીંબુ શરબતનું પ્રીમિક્સ તૈયાર થયું છે. તો તમે એનું ટેક્સચર જોઈ શકો છો. આ રીતનું પીસ્યા બાદ એ તૈયાર થાય છે. મીઠાને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને હું મારા ઘરે કઈ રીતે લીંબુ શરબત બનાવું છું એ પણ હું તમારી સાથે શેર કરી દઈશ. આને સાચવતી વખતે ફક્ત એક જ બાબતનું ધ્યાન રાખવાનું છે કે કાઢતી વખતે તમે જે પણ સ્પૂન કે ચમચીનો ઉપયોગ કરો એ તમારી ભીની ન હોવી જોઈએ, કાંઈ પણ અડેલું ન હોવું જોઈએ, એકદમ ડ્રાય અને ચોખ્ખી હોવી જોઈએ, જેથી એનામાં મોઇશ્ચર ન લાગે. અને એરટાઇટ કન્ટેનરની અંદર તમે ફ્રીજની બહાર આને 1 વર્ષથી ઉપર સ્ટોર કરીને રાખી શકો છો. મારા હસબન્ડ MR ફિલ્ડથી સંકળાયેલા છે. અમે કચ્છના નાનકડા શહેર ભૂજથી બિલોંગ કરીએ છીએ. તો અમારા કચ્છમાં ગરમી પણ એટલી પડે છે ને ઠંડી પણ એટલી પડે છે. ઉનાળામાં તો જાણે કાળઝાળ લૂ વાતી હોય એવું થતું હોય છે. ટ્રાવેલિંગ દરમિયાન ઘણીવાર એવું પણ થતું હોય કે પાણીનો ત્રોસ પડતો હોય કે બહુ જ ગરમી લાગતી હોય, તો આવી રીતે મારા હસબન્ડ ડબ્બાની અંદર થોડુંક આ પાવડર લઈને જતા હોય છે. જ્યારે પણ એવું લાગે કે ભાઈ શુગર ડાઉન થઈ રહ્યું છે કે વીકનેસ લાગી રહી છે, એનર્જી નથી, તો ફટાફટ 1 ચમચી કાઢીને પોતાની બોટલમાં નાખીને શેક કરીને ત્યારે જ એનર્જી મળી જાય એવો આ પાવડર તૈયાર થાય છે. આ સેમ મેથડથી તમે સંતરા અને મોસંબીનો પણ બનાવી શકો છો. અમારા ઘરમાં જલજીરા પાવડર વધારે પસંદ કરવામાં આવે છે લીંબુ શરબતમાં. તો હાફ સચેટ મેં બંનેમાં એડ કર્યું છે અને 1 ટેબલ સ્પૂન જેટલો આ પ્રીમિક્સ પાવડર હું આની અંદર નાખી રહી છું. અહીં પ્રીમિક્સ પાવડર તમને તમારા ટેસ્ટ અકોર્ડિંગ કેટલું ભાવે છે એ પ્રમાણે નાખવો અને સાથે એકદમ ચિલ્ડ વોટર નાખીશું. હવે વોટરની જગ્યાએ જો તમે આનામાં સોડા નાખશો તો તમારો હોટલમાં મળે તેવું મોઝીટો ઘરે જ તૈયાર થઈ જાય છે. તો છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ રેસિપી. મોઝીટો બનાવવામાં થોડાક મિન્ટ લીવ્સને એટલે કે ફુદીનાના પાનને થોડોક ક્રશ કરીને નાખશો તો કોઈ નહીં કહે કે ભાઈ આ ઘરે બનાવેલું શરબત છે કે મોઝીટો છે. હવે ઉપરથી ગાર્નિશિંગ માટે હું મિન્ટ લીવ્સ નાખીશ. અમારા શહેરમાં લીંબુ 80ના અડધો મળ્યા છે. તો તમારા ગામ કે શહેરમાં શું ભાવ લીંબુના ચાલે છે મને જરૂરથી જણાવજો. અને હા, મારા વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટી અથવા તો અબ્રોડથી જો તમે જોતા હો તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. મને ખૂબ જ આનંદ થાય છે જ્યારે તમે લોકો કમેન્ટ બોક્સમાં આવીને જણાવો છો, મારા વિડીયો જોવો છો. હું એ ખુશી વર્ડમાં ડિસ્ક્રાઈબ કરી શકું એમ નથી. તો આજની અમારી રેસીપી તમને કોઈ પણ કારણસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.